નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ગદ્દાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે અને દિન પ્રતિદિન જે રીતે વિવિધ હોસ્પિટલોમાં તેમજ સરકારી હોસ્પિટલોમાં જે કોરોનાના કેસ પણ જોવામાં મળી રહ્યા છે। આજે આપણે આણંદ ખાતેના જે સિવિલ હોસ્પિટલ છે તેમાં આવી પહોંચ્યા છે અને અહીંયા આગળના જે આરએમઓ છે તેમની સાથે જ સીધી ચર્ચા કરીશું કે અહીંયા આગળ કેવા પ્રકારની તૈયારી અને કેવા પ્રકારની સ્થિતિ છે। આપણી સાથે અહીંના જે આરએમઓ છે સુધીરભાઈ પંચાલ, આપણે તેમની સાથે જ સીધી ચર્ચા કરીશું। જી સાહેબ, અત્યારે જે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે અને દિન પ્રતિદિન કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, આણંદની સિવિલ હોસ્પિટલમાં કેવી તૈયારી? હા, હાલ નવો કોરોના વેરિયન્ટ JM1નું સંક્રમણ ચાલી રહ્યું છે। આણંદ સિવિલ હોસ્પિટલમાં અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, જેની મોકડ્રીલ પણ કરી લીધી છે। અમારી પાસે અત્યારે PSA ઓક્સિજનનો પ્લાન્ટ કાર્યરત છે, તેમજ સેન્ટ્રલ લાઇન ઓક્સિજન પણ છે તથા બેડ, વેન્ટિલેટર સમગ્ર તૈયારી અમે કરેલી છે કે જેથી કરીને કોઈ પણ સિરિયસ કોવિડ પેશન્ટ આવે તો એની સારવાર ત્વરિત એને મળી શકે। સાહેબ, આપણી પાસે જે બેડ છે કોરોનાના, એ કેટલા બેડ અવેલેબલ રહેશે? હાલ અત્યારે અમારી પાસે 20 બેડ તો તૈયાર જ છે કે 20 પેશન્ટ આવે તો પણ અહીંયા એકોમોડેટ થઈ શકે છે। એ સિવાય પેશન્ટ લોડ ઉપર વધારે જે સગવડ કરવાની હોય એની પણ અમે બેકઅપ પ્લાન તૈયાર રાખેલો છે। સાહેબ, આપણે આ જે કોરોનાનો જે નવો વેરિયન્ટ આવ્યો છે તેનાથી પબ્લિકમાં શું અવેરનેસ આવી શકે અને શું કાળજી રાખવી જોઈએ? જેમ કે અગાઉ આપણને કોરોનાનું સંક્રમણ ફેલાવ્યું હતું અને જે અનુભવ હતા સેમ એ જ ગાઈડલાઇનનું જાહેર જનતાએ પાલન કરવું પડે। એ કોન્ટેક્ટથી તેમજ શ્વાસોચ્છ્વાસથી ફેલાય છે। સહેજ પણ શરદી, તાવ, ખાંસીના લક્ષણ હોય તો ગભરાયા વગર કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને પોઝિટિવ આવે તો હોમ આઇસોલેશન અથવા તો હોસ્પિટલાઇઝ થઈ એની સારવાર લેવી જોઈએ। એ દર્દીને આઇસોલેશનમાં મૂકવો જોઈએ અથવા તો ઘરે હોય તો એને ક્વોરન્ટાઇન રહેવું જોઈએ કે જેથી બીજા નવા દર્દી કોમ્યુનિટીમાં ઊભા ન કરી શકે। વારંવાર હાથ ધોવા જોઈએ, પબ્લિક પ્લેસીસમાં ભેગા થવાનું ટાળવું જોઈએ।